સોમનાથના એમએલએ વિમલ ચુડાસમાએ અધિકારીઓનો ઉધડો લીધો છે। જૂનાગઢના ચોરવાડની સિવિલ હોસ્પિટલના ધારાસભ્ય અધિકારીઓને તથડાવ્યા। ગત 19 તારીખે રસ્તા વચ્ચે રાખેલા ક્રશર સાથે અકસ્માત થયો હતો। ગડુ પાસે ક્રશર સાથે અકસ્માત થતા બાઇક સવાર યુવાનનું મોત થયું હતું। મૃતકના પરિવારજનોએ લખાવેલા નિવેદનને પોલીસ કર્મીએ બદલી દીધું। અકસ્માતમાં મૃતકની બેદરકારીનો ઉલ્લેખ કરતા મામલો બીચક્યો। પોલીસ કોન્સ્ટેબલ સામે જિલ્લા પોલીસ વડાની ધારાસભ્યએ ફરિયાદ કરી। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં જોઈ શકાય છે મૃતકની બેદરકારીના ઉલ્લેખથી મામલો વધારે ગંભીર બન્યો। ત્યારે એમએલએ વિમલ ચુડાસમાએ અધિકારીઓનો ઉધડો લીધો હતો। એ પણ ક્યાં મૂકી દે આ ધંધા નહીં કરવાનો કાકાનો દીકરો થયો જેસીબી વાળો મેં સહી નથી લીધી એટલે તમે લખ્યું છે ને તમે લખ્યું છે કે નથી લખ્યું મને કયો પૂછીને જ લખ્યું શું એને લખાયું છે તમારી પાસે આને લખાયું કે બેદરકારી બેઠા હે નહીં આ લોકો એમને તમે તે લખાયું આ કોઈ એમ કે મારો પરિવાર છે બેદરકારી તમે એના ભેરા હતા બેદરકારીથી વાહન નથી અકાય વાહન ઓલા વાહન એવું નહીં કહેતા ગામમાં કોઈ કેવો વાળો નથી ઓલા ભાઈએ બેદરકારી રાખી છે ત્યાં કોઈ નિશાન કે રાખ્યું નથી કે આ પડ્યું એક્શન જોવું હોય તો કાલથી બતાડું તમને બાકી આ જે નોકરી કરો છો ચમચાગીરી બંધ કરો ખબર નહીં પડે ક્યાં મૂકી દે। ફોન લાઈન પર સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે। અશોક, જે રીતે ધારાસભ્ય વિમલ ચુડાસમા અધિકારીઓને તથડાવી રહ્યા છે, બોલી રહ્યા છે, વધુ જાણકારી। જી ચોક્કસથી મિત્તલ જણાવી દઉં તો ધારાસભ્ય વિમલ ચુડાસમાનો એક વિડીયો છે તે વાયરલ થયો છે। પોલીસ કર્મીનું નિવેદન ખોટું લખતા હોય તેમાં તટલાવતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। અકસ્માતમાં મૃતકની બેદરકારી નો ઉલ્લેખ થતા મામલો છે તે ઝટકાયો હતો। ગરુ પાસેની આ ઘટના બની હતી। ગત 19 તારીખના રોજ આ ઘટના બનવા પામી હતી। રસ્તા ઉપર ક્રશર તેમજ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું, તેથી યુવાન બાઇક લઈને પસાર થતા તેમનું મોત થયું હતું। તેને લઈને સિવિલ હોસ્પિટલમાં મૃતક પરિવારે લખાવેલા નિવેદનની જગ્યાએ અન્ય નિવેદનના કારણે છે તે હાલ અન્ય કારણ લગતા જ ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તે ત્યાં પહોંચ્યા હતા અને પોલીસો સાથે શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા। તો વાત કરીએ તો કોન્સ્ટેબલ સામે ફરી જિલ્લા પોલીસ સામે પણ ફરિયાદ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ અશોક। ત્યારે આપ જુઓ કે ધારાસભ્યએ અધિકારીઓનો ઉધડો લીધો।